એક વિસ્તાર છે જેમાં અગાઉ પણ મકાનમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરેલ હોય તેવી રજૂઆત સાથે અરજીઓ થયેલી, જેમાં જે તે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલી. ત્યારબાદ ગત રાત્રિએ ના અનુસંધાને ચાલીના કેટલાક માણસો અને જેને મકાનનો ગેરકાયદેસર થોડો ભાગ દબાણ કરેલો છે, બંને પરિવાર વચ્ચે ઘર્ષણ થયેલી, બોલાચાલી ઝઘડો થયેલો, જેમાં ચાલીમાંથી કેટલાક ઇસમો જે કે દબાણ મકાનનું કરેલું છે તે બાબતે એને રજૂઆત કરતા બંને પક્ષકારો વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો, જેમાં બંને તરફે સાબરમતી પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને ઈજા અને નુકસાનનો ગુનો દાખલ થયેલો છે. જેમાં એક તરફે ફરિયાદી તરફથી ખુશ્બુબેન સંદીપભાઈ પરમાર છે, તેમજ બીજા તરફે રતનબેન બાબુભાઈ પરમાર છે. બંનેના ફરિયાદ દાખલ કરીને પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી છે. હું અઢી મહિના પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયો અને આમ આદમી પાર્ટીમાં મને સાબરમતી મહામંત્રી તરીકે મૂકવામાં આવ્યો છે. ત્યારથી આ ભાજપના તમામ મળતિયાઓ અને ભાજપના આ પૂર્વ કોર્પોરેટર ચંચળબેન પરમાર અને તેમના દીકરા જે હસમુખભાઈ પરમાર અને તેમના દીકરાઓ અને તેમના ભાઈઓ જે પોલીસ ખાતામાં નોકરી કરે છે, એમને કાયદાનો જરા પણ ડર નથી લાગતો. પોલીસ સ્ટેશન આવે એટલે જાણે પોલીસ સ્ટેશન જ એમના પોતાનું જાણે લોક મારીને એમને લીધેલું હોય એ રીતે વર્તન અહીંયા કરે છે. અને એ લોકો મને જાનથી મારી નાખવાના પ્રયાસ કર્યા. કાલે રાતે બી એવું કર્યું. મારા ઘરે કેમેરા મેં મારી સેફ્ટી પર્પઝ માટે કેમેરા લગાવેલા હતા મારી પરિવારના. એ કેમેરા એ લોકોએ તોડી નાખ્યા. મારી ગાડી ઘર આગળ પડી હતી, એ ગાડી તોડી નાખી. પ્લસ મારા બનેવી અને મારા બેનના ઘરમાં ઘૂસી અને તોડફોડ કરી તેમને માર્યા. મારા ભાણિયાને બી માર્યા, 2 ભાણિયાને માર્યા. એમાંથી એક ભાણિયો અત્યારે મોટેરા SMS હોસ્પિટલમાં એડમિટ છે. એની કન્ડિશન થોડી સિરિયસ છે. એને લોખંડના પંચ, પાઇપ અને ધોકા વડે અશક્ય મારવામાં આવ્યો છે.